આજે કૌરવના નિશાન કાપે આજે પાંડવોની કચેરી એ ઉદાસ શા માટે છે એ દાદા સત્ય કરો મને આઈ ઠાડો તારું ભાઈ ભાઈ દાદા સત્ય કરો મને વાત વચને કમાવ્યા થયા કેમાં ઉતારી બેઠા હો વચને કમાવ્યા થયા એ દાદા સત્ય કરો મને આઈ ભાઈ ભાઈ દાદા સત્ય કરો મને વાત વચને કમાવ્યા થયા કેમાં ઉતારી બેઠા હો વચને કમાવ્યા થયા કેમાં ઉતારી બેઠા હો વચને આટલું કેવા છતાં દાદા ધર્મ મારા સામે જોતા નથી આજે ભીમસેન દાદા ઈ પણ મારાથી વિશાળા છે કેવતમાં કીધું કે માતા વિના મોસાળમાં કોઈ સંભાળ લેતું નથી તેમ પિતા વિના કુટુંબની અંદર આજે મારી કોઈ સંભાળ લેતું નથી કારણ કે મારા પિતા અર્જુન પાતાળ વિશે ચાલુકી નામના દૈત્યનો સંહાર કરવા ગયા એટલા માટે આ કચેરીમાં આજે મને માન મળતું નથી એ માટે પિતા ગયા છે એ મારા પિતા ગયા હે પાતાળ વિશે આયે એ મારા પિતા ગયા છે હે પાતાળ વિશે 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 કચેરીમાં પગ ન મુકાય અને પ્રથમથી મને જાણ હોત તો મારું કાળું મુખ તમને બતાવે જ્યાં માન નહીં ત્યાં રહેવામાં સારું માટે ચાલ આ કચેરી છોડી અને અત્યારે ચાલ્યો અભિમાન્યુને માન છે કચેરીમાં બોલાવ્યા આવી જાઓ ભાઈ ભાઈ આવી જાઓ આજે પાંડવોની કચેરી એ ઉદાસ શા માટે છે જલ્દી મને કહો. અભિમાન્યો ઉદાસ થવાનું કારણ એ કે કૌરવે સપ્ત કોઠા યુદ્ધની રચના કરી છે. યુદ્ધ કોઈ દિવસ સાંભળ્યું નથી ને અને આ પત્રિકા મોકલી છે. મારા પિતા અર્જુન
પાતાળ વિશે તાલુકી નામના દૈત્યનો સંહાર કરવા ગયા અને પાછળથી છત્રપતિ દુર્યોધને આ પત્રિકા મોકલી છે. પત્રિકામાં છત્રપતિ દુર્યોધન શું લખી જણાવે કે સુનો માનવ કેલા તન તૈયાર કરો સૈન્ય તમારું. મેં લખ્યું છે કોઠા યુદ્ધ તૈયાર કરો સૈન્ય તમારું. અને પાંડવો તમે યુદ્ધમાં ના આવો તો તમારે શિવ બ્રહ્મત્યાનું પાપ. શબ્દ કોઠા યુદ્ધ મારા પિતા અર્જુન જાણતા, પણ ઈ તો પાતાળ વિશે તાલુકી નામના દૈત્યનો સંહાર કરવા ગયા. તમે કોઈ જાણતા નથી એટલા માટે મુજાઈને બેઠા છો. એ દાદા આમાં શું મોટી વાત પધાર્યા છે વિઠ્ઠલભાઈ, ઈ 500 રૂપિયા તમને બક્ષિસ આપે છે જે હોય. આમાં શું મોટી વાત હિંમત કેમ હારી છે? અરે દાદા જાણું કોઠા પૂછાયો હિંમત કેમ હારી બેઠા? મને યુદ્ધે જવાની છે. આમ હિંમત કેમ હારી બેઠા? અરે જેવો તેવો અર્જુનનો બાપ હિંમત કેમ હારી બેઠા? દાદા 6 કોઠાની વિદ્યા હું જાણું છું. હાથનો કોઠો એક જ મારાથી અજાયનો છે. નકર હમણાં કોઠા યુદ્ધનું બીડું હું એકલો કાઢું. અરે ભેમાન્યો, જાર છ કોઠાનો યુદ્ધ તું જાણતો હો. આ 7મો કોઠો મારા શિર છે. અરે ભીમસેન દાદા 7મો કોઠો સીલ લેતા વિચાર કરજો. કારણ કે હણાય છે ભરવીડો હાથમે કોઠે. અરે મરે છે મોટા મહારથીઓ એ હાથમે કોઠે. અરે ભેમાન્યો, અરે કૌરવોમાં નથી. અરે મોગ સરખાયો 7મો કોઠો જોઈ આ દાદા કેલા શાબાશ ભીમસેન દાદા શાબાશ. તો 6 કોઠાનું બીડું હું જાવું અને 7મો કોઠો ઈ તમારે સીલ છે. ભેમાન્યો, આ 6 કોઠાની વિદ્યા તું કેમ ભણ્યો, કેમ શીખો એ સત્વર જાઓ. દાદા 6 કોઠાની વિદ્યા હું ક્યાંથી શીખો ઈ તમારે સાંભળવું છે. વિરાજમાન થાવ કઈ સમજો. ભાઈ મારું ભાઈ જો પૂર્વે હૈલે તે નામે રાક્ષસ હતો. એને બ્રહ્મા પર તપસ્યા કરી, બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્મા કહે છે હે હિલોચાન, માંગવાની ઈચ્છા હોય કે મારી પાસે વરદાન માંગ. ત્યારે હિલોચન કહે હે બ્રહ્મા, મારા ઉપર પ્રસન્ન થઈ આવો, એવું વરદાન આપો કે દ્વારકાધીશ કૃષ્ણનો મોત મારે હાથે થાય. ભગવાન કહે છે કૃષ્ણ મહાન ભગવાન, અરે મહાન જાદુગરો ઈ તારાથી મર્યો મરે, પણ એને મારવાને માટે હું તને એક યુક્તિ બતાવું. તું બોલ દલીલા લાકડાની પેટી બનાવ. ઈ પેટીની અંદર કૃષ્ણને પૂજ ને એટલે કૃષ્ણનું મોત નક્કી થવાનું. હૈલોચન બોલ દલીલા લાકડાની પેટી બનાવી મસ્તક પર લઈ અને દ્વારકાને રસ્તે રવાના થાય. ત્યારે ભગવાન કૃષ્ણને ખબર પડે કે દુશ્મન દ્વારકા આવે, ત્યારે ભગવાન કૃષ્ણએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. હૈલોચનને રસ્તામાં સામા મળે કે હે બેટા હૈલોચન, આમ તું ક્યાં જાય છે? હૈલોચન કહે છે મારા નામને જાણનાર
આપ કોણ છો? ત્યારે ભગવાન કૃષ્ણ કહે કે તારા પિતાનો પુરોહિત એટલે કે હું તારો ગુરુ, મારું નામ શ્યામકરણ. તું ક્યાં જાય છે? ત્યારે હરિલોચન કહે છે ગુરુ મહારાજ, મારો બાપનો માનનાર દ્વારકાધીશ કૃષ્ણને મારવા માટે હું દ્વારકા જાઉં છું. ત્યારે ભગવાન કૃષ્ણ કહે, કૃષ્ણ મહાન બળવાન છે, તારાથી માયરો મરે નહીં. ત્યારે હરિલોચન કહે છે, મારી પાસે બ્રહ્માની વરદાય પેટી છે, ઈ પેટીને અંદર કૃષ્ણને પૂરું ને એટલે કૃષ્ણનું મોત એ નક્કી થવાનું. ત્યારે ભગવાન કૃષ્ણ કહે કે હે હરિલોચન, આ પેટી તે બનાવી છે, પણ આ પેટીની અંદર કૃષ્ણ સમાશે કે નહીં એની તને ખાતરી છે કે નહીં? ભાઈ જ્યારે હરિલોચન કહે છે કે મેં કૃષ્ણને કોઈ દિવસ જોયા નથી. ત્યારે ભગવાન કૃષ્ણ કહે, હરિલોચન, કૃષ્ણને મેં જોયા, અસલ તારા જેવા, તારા જેવડા. જો આ પેટીમાં તું સમાઈ જા તો કૃષ્ણ આ પેટીમાં ચોક્કસ સમાઈ જાય. હરિલોચન પેટી નીચે ઉતારી ઢાંકણું ખોલી હરિલોચન આ પેટીની અંદર સૂઈ જાય. ભગવાન કૃષ્ણ લાગ જોઈ અને પેટીનું ઢાંકણું બંધ કરી દે છે. હરિલોચન પડકારો કરે, હે ગુરુદેવ, હવે પેટી તમે ખોલો. ભગવાન કૃષ્ણ પેટીને ખોલતા નથી. હરિલોચન બીજી વખત પડકારો કરે કે હે ગુરુદેવ, હવે પેટી તમે ખોલો. ત્યારે ભગવાન કૃષ્ણ કહે, હે હરિલોચન, હું કોઈ બ્રાહ્મણ નથી, હું પોતે દ્વારકાધીશ કૃષ્ણ. ઈ કૃષ્ણનું નામ સાંભળતા હરિલોચનને ક્રોધ ચડે, પેટીને મારે છે લાગ. ઈ 400 જોડે આકાશ ધન પેટી નથી ઉપર પડે. ભગવાને વિચાર કર્યો કે હરિલોચનમાં અદબ શક્તિ કદાચ મને બીજી લાત મારે પેટી તૂટી જવાની, મારું મોત એ નક્કી થવાનું. ત્યારે ભગવાન કૃષ્ણ આ પેટીની ઉપર 14 બ્રહ્માંડનો ભાર રાખી દે. પેટી પોતાના મસ્તકમાં લઈ દ્વારકાને રસ્તે રવાના થાય. પોતાના બેન કે સુભદ્રાજી, આ સુભદ્રાજીને પેટી સોંપે કે હે બેન સુભદ્રા, આ પેટી કોઈ દિવસ કોઈ ખોલવાની નથી. ક્યારે સુભદ્રાજી વિચાર કરે કે મારો વીરો કૃષ્ણ કોઈ ચીજ મારાથી છુપાવતો નથી. આજે આ પેટીની અંદર એવી કોઈ ચીજ છે કે કૃષ્ણ મારાથી છુપાવે. એક દિવસને સમયે સુભદ્રા નથી કે લાવ પેટી ખોલું, પેટીની અંદર કઈ વસ્તુ મારી નજરથી હું નિહાળું. સુભદ્રાજી પેટીનું ઢાંકણું ખોલવા જાય, પણ પેટીની અંદર ઓલા હરિલોચનનો આત્મા એ ગુંગળાય છે. સુભદ્રાજી પેટીનું ઢાંકણું ખોલતા હરિલોચનનો આત્મા અચાનક સુભદ્રાને બગાસો આવે. આ બગાસાની સાથે હરિલોચનનો આત્મા એ સુભદ્રાના ઉદરમાં પ્રવેશ કરી જાય. 18 મહિના પૂરા થયા છતાં હરિલોચન જન્મ ધારણ કરતો નથી. સુભદ્રાજીને અતિ પીડા થાય. એક દિવસને સમયે પોતાના વીરા કૃષ્ણને કહે કે હે વીરા, હવે આ પીડાથી મારાથી સહન થતી નથી. ત્યારે ભગવાન સમજી ગયા કે દુશ્મન બેનના ઉદરમાં પાકે. તો હે બેન સુભદ્રા, અત્યારે તમે મારી સામે બેસો, હું તમને સપ્ત કોઠા યુદ્ધની એક વાર્તા કરું. ત્યારે સુભદ્રાજી સામે બેસે. ભગવાન કૃષ્ણ 7 કોઠાની વાત કરે. પેલો કોઠો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો. સુભદ્રાજીને પીડા સહન ન થાય, નિંદરનો ધોકો આવી જાય. ભગવાન કૃષ્ણ 7મા કોઠાની વાત કરે, પણ સુભદ્રાજીનો હુંકારો મળતો નથી. ત્યારે હરિલોચનનો આત્મા આ સુભદ્રાના ઉદરની અંદર કોઠા વિદ્યા ભણે છે. સુભદ્રાજીનો હુંકારો ન મળતા હરિલોચનનો આત્મા અંદરથી પડકારો કરે કે હા મામા, થવા દ્યો. ભગવાન સમજી ગયા કે દુશ્મન 6 કોઠાની વિદ્યા ધારી ગયો છે, 7મો કોઠો એક જ બાકી. તો હે ભાણે, હવે તું જન્મ ધારણ કરી. ત્યારે હરિલોચન કહે, હે મામા, ભાઈ 7મા કોઠાની વાત પૂરી કરો. ત્યારે ભગવાન કૃષ્ણ કહે, તું જન્મ ધારણ કર. જન્મ ધારણ કર્યા પછી 7મા કોઠાની વાત હું તને પૂરી કરી. તો ભીમસેન દાદા, એ જન્મ ધારણ કર્યા પછી મામા કૃષ્ણએ 7મા કોઠાની વાત મારાથી છુપાવી છે. 6 કોઠાની વિદ્યા અરે મારી માતા સુભદ્રાના ઉદરની અંદર શીખો છો. જમુનાભાઈ જો હવે મને આશીર્વાદ આપો. મારી માતાના આશીર્વાદ લઈ એની રજા લઈ અને વેલા સતો હું આવી જાઉં. હવે બન્યો માં, તને આશીર્વાદ છે. જા તારી માતાની રજા લઈ વેલા કરાવો.
આવતા રહ્યો જો ભાઈ ભાઈ